નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો યોગ્ય ઉકેલ કઈ રીતે મેળવવાનો છે? આદેશની રીતે. ચલો આદેશની રીતે આપણે ઉકેલ મેળવીએ એમાં આપણે પહેલા જોઈએ x વત્તા y આપણને આપેલા છે કેટલા? 14. એ આપણે બંને લખી જ દઈએ. અહીંયા x વત્તા y બરાબર કેટલા આપેલા છે? 14. અને બીજા આપેલા છે x ઓછા y બરાબર કેટલા? 4. તમારી સરળતા ખાતે હું અહીંયા લખું કેમ કે આપણે માઇનસ ને કાઢી નાખીએ ને તો આપણને વધારે મજા આવે એટલે અહીંયા માઇનસ ને કાઢી નાખીએ એટલે x બરાબર કેટલા આવે? 4 અને આ y પેલી બાજુ જાય બરાબર ની એટલે કેવા થઈ જાય? વત્તા. એટલે હવે આ જે x બરાબર 4 વત્તા y આવ્યું એ આ સમીકરણમાં મૂકી દેવાનું. ચાલો આ સમીકરણમાં મૂકી x ની જગ્યા પર કેટલા મૂકવાના આપણે? 4 વત્તા y એટલે 4 વત્તા y આ x ની જગ્યા પર મૂકી દીધા. આ y તો છે જ એટલે અહીંયા y પણ મૂકી દઈએ અને બાજુમાં કેટલા છે? 14. 4 છે 4 ને મૂકી દઈએ. 1y અને 2y આ બંને y ને ભેગા કરે તો કેટલા થઈ જાય? 2y થઈ જાય. આ બાજુ કેટલા? 14. એટલે 2y બરાબર કેટલા આવવાના? 14 તો છે જ અને આ 4 ને બરાબરની બીજી બાજુ લાવીએ એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. કે વત્તા છે તો કેવા થઈ જાય? ઓછા. એટલે 2y બરાબર કેટલા આવે? 14 માંથી 4 જાય તો 10. એટલે y નો જવાબ આવે 10 ભાગ્યા 2 એટલે y બરાબર 10 ભાગ્યા 2 કરે તો કેટલા આવે? 5. આપણને એ જ તો પૂછેલું છે. હવે આ એક સમીકરણ બીજું છે એ લખી દઈએ. x બરાબર 4 વત્તા y છે અને y ની જગ્યા પર કેટલા મૂકવાના? એ 5 તમને દેખાય એ મૂકી દેવાના. એટલે x બરાબર 4 અને y ની જગ્યાએ 5 એટલે x બરાબર કેટલા આવે? 9. એટલે આપણે બંને જવાબ મળી ગયા. પહેલો જવાબ કયો હતો? x બરાબર 5 અને બીજો જવાબ કયો હતો? x બરાબર 9.